નમો ભગવતે વાસુદેવાય। અધ્યાય 9મો। ભરતને જડવિપ્રનો દેહ મળ્યો। શુકદેવજી કહે છે, હે રાજા, પછી અંગિરસ ગોત્રના વિપ્રને ઘેર ભરતનો જન્મ થયો। તે જન્મમાં પણ પૂર્વ જન્મમાં મૃગમાં સ્નેહ થવાથી બંધન થયું, તેને યાદ કરીને જડની માફક વર્ત્યા। તેમના પિતા શૌચાદી નિયમો શીખવે તેનાથી જડભરત ઉલટું કરતા હતા। પિતાએ શિક્ષણ આપવાનો પરિશ્રમ કર્યો પણ તે ભરતની આગળ નિષ્ફળ થયો। તેમના પિતા મરણ પામ્યા પછી તેમના 9 ભાઈઓએ આ જડ છે એમ માનીને શિક્ષણ આપવાનું છોડી દીધું। કોઈ કામ કરાવે તેટલું કરતા હતા। જેવું તેવું ખાવાનું મળે તે ખાય, તેમને માન અપમાન કંઈ નહોતું। ટાઢ, તડકો અને વરસાદમાં પણ બળદની માફક પુષ્ટ અને ઉઘાડા શરીરે ફરતા હતા। ભાઈઓ ખાવાનો લોભ બતાવીને ખેતરમાં ક્યારાપાળી કરવા મોકલે તો જ્યાં ક્યારો કરવાનો હોય ત્યાં પાળી, અને પાળી કરવાની હોય ત્યાં ક્યારો કરે છે। તેવામાં એક ચોરોનો રાજા પુરુષ પશુને દેવીને અર્પણ કરવા વનમાં ખોળતો હતો। તેણે આ જડભરતને દેખ્યા, તેથી તેને બાંધીને દેવી પાસે લાવીને તેની પૂજા કરીને દેવીની આગળ બેસાડ્યા। જડભરતના રુધિરથી દેવીને તૃપ્ત કરવા ભરતનું માથું કાપવા ખડગ લીધું। દુષ્ટોનું આ દુષ્કર્મ જોઈને દેવીએ પ્રગટ થઈને પુરોહિતના હાથમાંથી ખડગ આંચકી લઈને દુષ્ટોના માથા કાપી નાખ્યા। આ રીતે મહાપુરુષનું અનિષ્ટ કરનારનું જ અનિષ્ટ થાય છે। 5મા સ્કંધનો 9મો અધ્યાય સંપૂર્ણ।